નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 10 જાન્યુઆરીને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું વાતાવરણ આવનાર દિવસોમાં કેવું જોવા મળશે, હાલમાં ચાલી રહેલા માવઠાના વરસાદની માહિતી મેળવીશું। તે ઉપરાંત પવન, ઠંડી, તે ઉપરાંત તાપમાનની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો ગુજરાતની અંદર 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સિસ્ટમને કારણે ગુજરાતમાં ગઈકાલના રોજમાં સામાન્ય હળવા વરસાદી ઝાપટા નોંધાયા હતા, જેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના પણ અમુક વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। આજે પણ ગુજરાતની અંદર હળવા સામાન્ય વરસાદની સંભાવના અમુક વિસ્તારની અંદર જોવા મળી રહી છે। આ માવઠું સાર્વત્રિક નહોતું તેમજ છૂટોછવાયા વિસ્તારની અંદર જોવા મળ્યું હતું, તેમજ કોઈ ભારે વરસાદ પણ નોંધાયો ન હતો। વાત કરવા જઈએ તો આજે પણ દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળશે। અલગ અલગ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તેમજ પૂર્વ વિસ્તારના બોર્ડર લાગુ જિલ્લાઓની અંદર આજે સાંજ સુધી હળવા ઝાપટા પડે તેવી શક્યતા દેખાઈ રહી છે। તે ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ તેની સાથે દક્ષિણના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ આજે દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારબાદ 11 જાન્યુઆરી બાદથી ગુજરાતનું વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળી શકે છે, તેમજ ઠંડી અને તાપમાનમાં પણ મોટો ફેરફાર નહીં જોવા મળે, રેગ્યુલર ઠંડી જોવા મળશે, તેમજ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ થવાની સંભાવના દેખાઈ રહી છે। ઉત્તરાયણના પર્વ નિમિત્તે હાલ તો ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના નથી, વાતાવરણ સાવ ચોખ્ખું રહે તેવી પણ હાલ તો સંભાવના દેખાઈ રહી છે। આજે પણ ગુજરાતના અમુક વિસ્તારની અંદર જેમાં સુરત, વલસાડ, બીલીમોરા, વાસંદા, વાપી, કપરાડા, વાની, સાપુતારા, વધઈ, સુબી, ડાંગ, નર્મદા જિલ્લો, ભરૂચ, અંકલેશ્વર, ડેડિયાપાડા, ઉમરપાડા સહિતના વિસ્તારની અંદર આજે હળવા સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે। જ્યારે પૂર્વની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, કવાંટ, ફતેપુરા તેમજ મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર એટલા વિસ્તારના અમુક સેન્ટરોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા આજે પણ નોંધાઈ શકે છે અને કંઈક છાંટછૂટ પણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે। વાદળછાયું વાતાવરણ ગઈકાલની જેમ જોવા મળશે, જેમાં ભાવનગર જિલ્લો, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર, જ્યારે મધ્યની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, ગાંધીનગર અને કડી સહિતના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। ઉત્તરના પણ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણના અમુક સેન્ટરો અને અરવલ્લીના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। ત્યારબાદ ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના 15 તારીખ સુધી જણાતી નથી, એટલે કે આ વર્ષે ગુજરાતની અંદર જાન્યુઆરી દરમિયાન માવઠું જોવા મળ્યું હતું, પરંતુ આ વાતાવરણમાં પલટાને કારણે તે ઉપરાંત હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાયા હતા, જેના કારણે ધાણા, જીરું વગેરે જેવા શિયાળુ પાકોને ભારે નુકસાની જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। આ વાતાવરણના પલટાને કારણે અને સામાન્ય વરસાદને કારણે મોટાભાગના રોગ જીવાત શિયાળુ પાકોમાં આવે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની પણ જોવા મળી શકે છે। ખાસ તો ગુજરાતની અંદર આ માવઠું જોવા મળ્યું, પરંતુ સાર્વત્રિક નહોતું અને સામાન્ય માવઠું હતું। આપણે જણાવ્યા તે મુજબ કોઈ હેવી વરસાદ જોવા મળતો ન હતો। આજે પણ દિવસ દરમિયાન વાતાવરણમાં ફક્ત પલટો જોવા મળશે અને અમુક સેન્ટરોની અંદર ઝાપટા પડે તેવી હાલ તો સંભાવના દેખાઈ રહી છે। તાપમાન, ઠંડી અને પવનની વાત કરવા જઈએ તો 2 દિવસ એટલે કે ગઈકાલથી પવનની ઝડપમાં થોડો વધારો જોવા મળ્યો હતો। 2-3 દિવસ પવનની ઝડપ જોવા મળશે, ત્યારબાદ ઉત્તરાયણના પર્વ નિમિત્તે ફરી પાસે પવનની ઝડપ ઘટે તેવી સંભાવના છે અને પવનની ઝડપ આ વર્ષે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની દિવસ દરમિયાન જોવા મળી શકે છે। જ્યારે પવનની દિશા આપણે પૂર્વ તેમજ ઉત્તર પૂર્વની જોવા મળે તેવી હાલ તો સંભાવના હાલ તો જોવા મળી રહી છે। ઠંડી અને તાપમાન હાલ તો જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં સારામાં સારી ઠંડી જોવા મળતી હતી, પરંતુ વાતાવરણમાં પલટાને કારણે ફરી પાછો ઠંડીમાં કાપ જોવા મળ્યો છે, પરંતુ ઉત્તર અને કચ્છમાં હાલ રાબેતા મુજબ ઠંડી ચાલી શકે છે। તેમજ તાપમાનનો પારો જે બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન છે તેમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, જ્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં 10 ડિગ્રી આજુબાજુ નોંધાઈ શકે છે। નલિયા, અડેસર, ભુજ, રાપર સહિતના વિસ્તારની અંદર 10 ડિગ્રી તેમજ 7-8 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની સંભાવના રહેલી છે, જ્યારે ઉત્તરના વિસ્તારો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તેમજ અરવલ્લી જિલ્લાની અંદર પણ તાપમાન નોંધપાત્ર 10 થી 12 ડિગ્રી સુધી ચાલે તેવી હાલ તો આગાહી કરવામાં આવી રહી છે। જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય તેમજ પૂર્વ અને દક્ષિણ ગુજરાતનું તાપમાન રાત્રિનું લઘુત્તમ ખાસ કરીને 14 થી લઈને 17 ડિગ્રી વચ્ચે ચાલી શકે છે, એટલે કે ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે એટલા વિસ્તારની અંદર, જ્યારે ઉત્તર અને કચ્છના વિસ્તારની અંદર ઠંડી નોર્મલ જોવા મળશે।